હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા ફ્રેશ વ્લોગમાં. તો આજે સવારે વહેલા જાગી ગયા હતા, પણ ચાર્જિંગ નહોતું, લાઇટ નહોતી એટલે જ નહીં વહેલી જાગી ગઈ હતી. પછી એને બધું કર્યું, પછી હું નાહવા ગઈ અને ફ્રેશ થઈને પછી વ્લોગ બનાવ્યો, કારણ કે આજે વાગી ગયા છે 11:15. લાઇટ નહોતી એટલે બધું બખેડે ચડી ગયું. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો હવે ફટાફટ રસોઈ કરી લઈએ, પછી જમી લઈએ. બાય બાય. તો જો આપણે ચણાની દાળનું શાક લઈ લીધું છે, કેરી લીધી છે, રોટલી છે, સાબુદાણાની વેફર છે, ડુંગળી, છાશ ને દહીં. ચાલો બધા જમવા. તો ગાઈઝ, નીયુ જાગી ગઈ છે. બપોરે જમીને વ્લોગ નહોતો લીધો, કારણ કે લાઇટના ઇસ્યુના કારણે નીયુને થતી હતી ગરમી. મૂકી દે નીયુ. નીયુને થતી હતી ગરમી, તો નીયુ રહેતી નહોતી. પછી સૂઈ ગઈ નીયુ, એની હારે હારે હું સૂઈ ગઈ. હવે ફાઇનલી અત્યારે જાગી ગયા છીએ, 5:45 થયા છે. થોડુંક કામ કર્યું અને હવે નીયુને નાસ્તો કરાવી દઈએ, અને પછી નીયુ જોશે દાદા ભેગી બાબા. નીયુ બન્યા રહેજો વ્લોગમાં. તો જો નીયુને ટબમાં બેસાડી દીધી છે, એટલે બેસતા શીખી જાય ફટાફટ. નહીં નીયુ, નહીં ફટાફટ બેસતા શીખી જઈશ ને તું? હે ઢીંગલો ઢીંગલો છું તો જલાય નથી ને કા? તો વાગી ગયા છે 7:30 અને આપણે ખીચડીનું કુકર મૂકી દીધું છે, અને હવે આપણે ભાખરી કરીએ છીએ. તો ભાખરી થઈ જાય પછી જમવા બેસી જાય. આજના વ્લોગમાં બહુ જાજુ બતાણું નથી, કારણ કે લાઇટ નહોતી, ચાર્જિંગ નહોતું, નીયુ રહેતી નહોતી. તો કદાચ કમ્બાઈન વ્લોગ થશે આજનો અને કાલનો. બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ, કિસાન આવી ગયો છે ફાઇનલી. એની રાહ જોઈને હું થાકી હતી, તો એક ઝોલું આવી ગયું હતું. તો હવે જમી લઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. તો કાલે વ્લોગનો એન્ડ નહોતો લીધો, કારણ કે આજનો અને કાલનો બેનો કમ્બાઈન વ્લોગ બનાવવાનો હતો, એટલે ને કાલે એવું બધું ખાસ કાંઈ બતાવવાનું નહોતું, એટલે વ્લોગ નાનો બનતો હતો. તો આજે જોઈએ શું છે શું નહીં. અને કાલે થોડી ઘણી મજા પણ નહોતી, તો પછી કીધું કે હવે કાલે જ વ્લોગ એડ કરીને મૂકશું, એડિટ કરીને. અને બેન જાગી ગયા છે. હાય નિયો, ગુડ મોર્નિંગ. આવું છે બધું. અને આજે આપણે નાસ્તો કરવાનો છે ફાઇનલી. તો નાસ્તો કરીને મળીએ, ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં. તો મેં કરી લીધો છે નાસ્તો, અને હવે કચરા પોતા કરી લઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો હજી કચરા પોતા તો થયા જ નથી. શાકભાજી વાળા ભાઈ આવ્યા હતા ને, તો આપણે શાક લીધું છે, તો સરગવો લીધો. હવે નીયુ માટે થોડોક સરગવો બાફી લઈ, પછી થોડું ઘણું કામ કરી લઈ. તો જો નીયુ જાય છે દાદી દાદા ભેગા મંદિરે. બાય નીયુ, બાય. અને હવે આપણે કરી લઈ કામ. તો ફાઇનલી આપણે પોતાની ડોલ લઈ લીધી છે, અને હવે પોતું મારી લઉં, પછી હું જઈશ નાહવા, અને પછી માણસી રસોઈ. બન્યા રહેજો વ્લોગમાં. તો જો આપણે રસોઈની તૈયારી કરી લીધી છે. આ છે શાક, રીંગણા બટેટાનું શાક કરવાનું છે, રોટલી, ભાખરી. રોટલી આપણે અત્યારે બનાવી છીએ, પછી ભાખરી માંડશું. તો ગાઈઝ, 2 વાગી ગયા છે અને નીયુબેન જાગી ગયા છે, અને મેં જમી લીધું છે. તો હવે આપણે નીયુને જમાડી દઈએ, પછી કામ કરીએ. સો ગાઈઝ, વાગી ગયા છે 7 અને આપણે ખીચડીનું કુકર મૂકી દીધું છે. હવે ભાખરી કરશું.
તો વાગ્યા છે 10:15 અને હું સોડા પીને આવી ગઈ છું. અને હમણાં 2 દિવસથી લો ફીલ થાય છે, એના કારણે બ્લોગ ઝાઝો લેવાતો નથી. પ્લસમાં નિયુ થોડીક કજિયારી છે, તો નિયુના હિસાબે પણ થોડું ઘણું થાય છે. તો કાલનો અને આજનો બંને બ્લોગ કમ્બાઈનમાં આવે છે. કાલથી કન્ટિન્યુ કરવાનું ટ્રાય કરશું, મોસ્ટ ઓફ કન્ટિન્યુ કરશું જ. તો બન્યા રહેજો વ્લોગમાં. ત્યાં સુધી કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર, સ્ટે સેફ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.